નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું વડારિયા જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। લોકસભાની ચૂંટણીની તારીખ નિશ્ચિત થતાં જ આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે। તે દરમિયાન અનેક વખત આ આચારસંહિતાનું ઉલ્લંઘન થતું હોય છે। તો જોઈએ કઈ રીતે ઉલ્લંઘન થતું હોય છે। આદર્શ આચાર સંહિતા લાગુ હોય ત્યારે કોઈ પણ રાજકીય પાર્ટી કોઈ પણ પ્રકારની રેલી કે સભા યોજી શકતા નથી। રેલી કે સભા યોજવા માટે સંબંધિત ચૂંટણી અધિકારીની પરમિશન લેવી પડતી હોય છે। આચાર સંહિતા લાગુ હોય તે દરમિયાન કોઈ પણ ધાર્મિક સ્થળો પર કોઈ પણ પ્રકારની સભા કે રેલીનું આયોજન કરવા પર પ્રતિબંધ કરવામાં આવતું હોય છે। તેમજ સભા દરમિયાન લાઉડ સ્પીકરની પણ પરમિશન ચૂંટણી અધિકારી પાસેથી લેવામાં આવતી હોય છે। જો આ પરમિશન કોઈ પાર્ટીએ લીધી ન હોય તો તેના પર આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ નોંધાતો હોય છે। આપ જાણો છો કે 5/3/2014 થી આદર્શ આચાર સંહિતા જે છે લોકસભા 2014 ના સંદર્ભમાં અમલી થઈ ગઈ છે આપણા જિલ્લામાં। અને આપણા જિલ્લામાં 6 રાપર અને 1 અબડાસા વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓ પણ થવાની છે। એટલે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ તેમજ બંને પેટા ચૂંટણીઓ જે વિધાનસભાની થવાની છે એ બંને તમામ માટે થઈ અને આદર્શ આચાર સંહિતા છે એ અમલી થઈ ગઈ છે। આદર્શ આચાર સંહિતાના સંબંધમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ગાઈડલાઇન્સ છે એ પ્રસારિત કરી છે અને તમામ પોલિટિકલ પાર્ટીઝ, ઇલેક્શનના તમામ ઓફિશિયલ્સ તમામે એનું પાલન કરવાનું હોય છે। અને જો એનો ભંગ થાય તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક્શન્સ લઈ શકે છે અને કાર્યવાહી થઈ શકે છે જે ભંગ કરે છે એના સામે। ખાસ કરીને આદર્શ આચાર સંહિતા અમલી હોય ત્યારે કોઈ પણ રાજકીય પાર્ટી છે કે ઉમેદવાર છે કે કંઈ પણ એમને કાર્યક્રમો કરવાના હોય, પ્રચાર પ્રસાર કરવાનો હોય કે રેલી કરવાની હોય કે સભા હોય કે માઇકનો કે એનો ઉપયોગ કરવાનો હોય તો સક્ષમ અધિકારીશ્રીની પેલા પૂર્વ પરવાનગી લઈ લે। વેહિકલ પણ કંઈ યુઝ કરવાના હોય તો એની વાહન પરમિટ પણ તેઓ લઈ લે। એ તમામ વસ્તુઓ એમને અરજી કરી જે સિંગલ વિન્ડો સિસ્ટમ અમારી અમલી છે એટલે દરેક જે પ્રાંત અધિકારીશ્રીની ઓફિસમાં એ વ્યવસ્થા અમલી છે ત્યાં તેઓ અરજી કરશે। એટલે અરજી બાદ એમને જે છે સક્ષમ અધિકારીશ્રી પરવાનગી આપી દેશે અને ત્યાર પછી એ કાર્યક્રમ કરી શકશે। પરંતુ આ જે કાર્યક્રમ કરવામાં આવે એ પ્રચાર પ્રસાર સુધી બરાબર છે, પરંતુ એમાં કોઈ જ્ઞાતિ કે એમના વચ્ચે વૈમનસ્ય થાય એવી કોઈ બાબતો એમાં ઉઠાવવાની રહેતી નથી। કોઈ એવી એક્ટિવિટી કે કોઈ કોમ્યુનલ ટેન્શન ઊભા થાય કે કોઈ રિલિજિયસ મુદ્દાઓ ઊભા થાય તો એવી કોઈ બાબતો ત્યાં કરવાની રહેતી નથી। આ ઉપરાંત જે લાઉડ સ્પીકરનો યુઝ કરવામાં આવે છે તો નામદાર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન અનુસાર સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકરનો ઉપયોગ થઈ શકે છે અને લાઉડ સ્પીકર માટે થઈને પણ જે નેસેસરી જે પરવાનગીઓ છે એ એમને લઈ લીધેલી હોવી જોઈએ અથવા જો ના લીધેલી હોય તો એ ડીએમ સાહેબના જાહેરનામા અમલી છે એના ભંગ સમાન ગણાશે અને એ એમસીસી હેઠળ એ ઓર્ગેનાઇઝર અને સંબંધિતો ઉપર પણ કાર્યવાહી થઈ શકે છે। લેડીકેર exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર। ફેશનના આ દોરમાં સદા આપની અપેક્ષાને ધ્યાનમાં રાખી મુંબઈની ફેશનેબલ દુનિયાના આધુનિક વસ્ત્રો હવે ભુજમાં જ મળી રહેશે। સમય બદલાયા કરશે, પરંપરા ક્યારેય નહીં બદલાય અને એ જ પરંપરાના માર્ગ પર અમુ આધુનિક ફેશનના રંગોનો છંટકાવ કરીએ છીએ। આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે। લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે। તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર। 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ। લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે કચ્છના પ્રાણ પ્રશ્નો વિશે મા આશાપુરા ન્યૂઝે એક વિશેષ પ્રોગ્રામની આજથી શરૂઆત કરી છે જે છે શેરીથી સંસદ સુધી।
સંસદ ભવનમાં પ્રતિનિધિત્વ કરે એને કહેવાય સાંસદ, અને બધા જ સાંસદો ભેગા મળી અને વડાપ્રધાનની પસંદગી કરતા હોય છે. આ વખતે ખાસ કરીને મહત્વની ચૂંટણી એટલે બની રહેશે કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી સાથે સાથે ત્રીજો મોરચો પણ સક્રિય છે. છેલ્લા 6 દાયકાની વાત કરીએ તો કોંગ્રેસે સૌથી વધુ શાસન કેન્દ્ર સરકાર ઉપર કર્યું છે. ભાજપ સરકારને પણ 1-2 વાર મોકા મળ્યા છે. લેફ્ટ પણ પોતાનો હાથ અજમાવી ચૂક્યું છે. પરંતુ આ વખતે કંઈક અલગ જ સમીકરણ જોવા મળે છે. ત્યારે મા આશાપુરા ન્યૂઝનો એક વિશેષ કાર્યક્રમ, કહી શકાય કે ચૂંટણીની નજીકની તારીખ સુધી અમે આ કાર્યક્રમ અવિરત ચાલુ રાખશું, અને જેનું ટાઇટલ છે શેરીથી સંસદ સુધી. કારણ કે શેરીમાં જે વાત આવતી હોય છે, શેરીની જે સંવેદના હોય છે, શેરીની જે રજૂઆત હોય છે, એ સંસદ સુધી પહોંચે તો જ સાચા અર્થમાં સંસદ ચરિતાર્થ ગણી શકાય. આપણા જે કચ્છના સાંસદ હોય છે એ દિલ્હીમાં કચ્છના પ્રાણ પ્રશ્નોને લઈને પોતાની રજૂઆત કરે છે અને કચ્છના પ્રાણ પ્રશ્નો ઉકેલાય છે. ત્યારે શેરીથી સંસદ સુધી આ વિશેષ કાર્યક્રમમાં મા આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર અલગ અલગ વ્યક્તિઓને, આ કોઈ રાજકીય કાર્યક્રમ નહીં હોય, આમાં કોઈ લોકપ્રતિનિધિઓ નહીં હોય, પરંતુ એક કોમન મેન, એક સામાન્ય જે માણસ હશે, શેરીમાં વસતો જે માણસ હશે, એની સાથે અમે ચર્ચા કરશું. તો આપ પણ જો આ અંગે આપણા પ્રતિભાવો આપવા માંગતા હો તો મા આશાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારનો સંપર્ક કરી શકો છો. નંબર આ ડિસ્પ્લે ઉપર આપ નોંધી લેશો: 8866-240-205 અને 8866-240-206. આ નંબર ઉપર સંપર્ક કરી અને આપ અમને આમંત્રિત કરી શકો છો. અમો આપની પાસે આવશું અને આપણા પ્રતિભાવ મળશું. આજે પ્રથમ એપિસોડમાં આપણી સાથે છે શક્તિસિંહ જાડેજા. આપણે ખરેખર તો સાંસદને જો આપણે ચૂંટી કાઢીએ છીએ, પછી સાંસદ આપણી ઉપલી લેવલે જે એની જે રજૂઆત છે એનામાં કોઈ જાતનો ભેદભાવ રાખે નહીં, અને અનાયાસે પણ એનેથી કોઈ પણ એવું નિર્ણય ના લેવાય કે જેના કારણે બીજા આમ માણસો છે, વ્યક્તિઓ કે પ્રતિનિધિઓ કે કોઈ સંસ્થા કે એનામાં કોઈ એવો કોઈનું અહિત થાય એવો પ્રશ્ન ન હોવો જોઈએ, પક્ષપાત ન હોવો જોઈએ. એટલે આપણે એમ કહીએ કે આપણા જે સંસદને ચૂંટશું એ એવો ચૂંટશું ને કે આપણા મતે મારું સારું કરશે એવું નહીં, કે બધાયનું સારું કરશે અને બધાયનું સારું ઈચ્છશે એવા સંસદને ચૂંટી કાઢવું જોઈએ આપણે. ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક આરએમસી ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. ભુજની શોખીન પ્રજા માટે મિર્જાપર હાઈવે પર કાર ડેકોરેશનના નવા શોરૂમ આશાપુરા કાર ડેકોરાનું ઉદ્ઘાટન કરાયું. ખાણીપીણી, નીતનવી ફેશન તથા વાહન બાબતે ભુજની પ્રજા સદાય અગ્રીમ રહે છે. કચ્છના રોડ પર ચાલતા 2 વ્હીલર અને 4 વ્હીલરની સંખ્યા દિન પ્રતિદિન વધતી રહે છે. જનતાની નીતનવી માંગને પહોંચી વળવા માટે નવા શોરૂમ ખુલતા જ રહે છે. એવા જ એક કાર ડેકોરાના શોરૂમનું ઉદ્ઘાટન મિર્જાપર હાઈવે પર કરવામાં આવ્યું. આ આશાપુરા કાર ડેકોરાના નામે ખુલેલા શોરૂમમાં તમામ કારની દરેક પ્રકારની એસેસરીઝ મળી રહેશે. એ અત્યારે મિર્જાપર હાઈવે ઉપર જે મારુતિનો શોરૂમ છે, કેડી મોટર્સની એક્ઝેક્ટ સામે આજે શ્રી ગણેશ કર્યા છે. અમે અહીંયા કને કાર એસેસરીઝને લગતી ને સુશોભનને લગતી બધી એસેસરીઝ અમે અહીંયા રાખીએ છીએ, જેવી કે સાઉન્ડ સિસ્ટમ છે, પછી ફિલ્મ છે, ગ્રાફિક્સ છે, વુડન કિટ છે, ને શું કહેવાય નંબર પ્લેટ, બધી વેરાયટી જે ગાડીને લગતી તમામ આઇટમો, જે ગાડીને સિક્યુરિટી પૂરી પાડે એવી સેન્ટર લોક છે કે રિવર્સ કેમેરા છે, ટચ સ્ક્રીન, એલઈડી બધા પ્લેયર, એ બધી ફેસિલિટી ગાડીમાં પૂરેપૂરી કસ્ટમરને મળે એ બધી વસ્તુઓ અમે રાખીએ છીએ. બસ ભુજના ગ્રાહકોને એ જ અપીલ છે કે શું કહેવાય દરેક બ્રાન્ડેડ વસ્તુનો યુઝ કરી અને યોગ્ય ભાવે આપણી પાસે અહીંયા બધું મળશે તો એ સારી સેવાનો લાભ લે.
अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ। अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है। अच्छा, तो आप भी ना समझ ही निकले। अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ। शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते। इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी। और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है। अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर। યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો ભુજ કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 98252 51984 94272 72620. ઈમેલ newvarshani@hotmail.com. ભુજ તેમજ સમગ્ર કચ્છમાં મેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઈ જ સતર્કતા દાખવવામાં આવતી નથી. દરેક તંત્ર માત્ર નોટિસો પાઠવી સંતોષ માને છે. મેડિકલ વેસ્ટના નિકાલ પર શા માટે નિયમ મુજબ કાર્યવાહી થતી નથી? કોણ રોકે છે તંત્રને ધાક બેસાડતી કાર્યવાહી માટે? તંત્ર માત્ર નોટિસ પાઠવી શા માટે આગળ કાર્યવાહી કરતું નથી? મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકતા હોય છે, શા માટે તેના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? આવા અનેક પ્રશ્નોના જવાબ મળતા નથી. ભુજ નગરપાલિકાએ 50 થી 60 ડોક્ટરોને ફેબ્રુઆરીની શરૂઆતમાં નોટિસ પાઠવી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ નોટિસ આપવામાં આવી છે, પણ કોઈ જ આગળ સખત કાર્યવાહી કરતું નથી. એ રીતે જોઈએ તો હજુ સુધી ડોક્ટરો ઉપર કોઈ જ કાર્યવાહી થઈ નથી. દરેક તંત્ર માત્ર અધૂરી કાર્યવાહી કરી અન્ય કામોમાં પરોવાઈ જાય છે. આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગ, કલેક્ટર કચેરી, નગરપાલિકા તથા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વગેરે પાસે અનેક સત્તાઓ હોવા છતાં મેડિકલ વેસ્ટ જાહેરમાં નાખી લોકોના આરોગ્ય સાથે ગુનાહિત ચેડા કરતા આવા સમાજદ્રોહી ડોક્ટરો પર કેમ કાર્યવાહી થતી નથી તેમ લોકો પૂછી રહ્યા છે. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી સ્પર્ધાત્મક યુગમાં આપનું બાળક આગળ રહે તે માટે દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી તમામ પ્રયત્નો કરે છે. કચ્છમાં સૌપ્રથમ વખત સાયબર લેબ ઉપલબ્ધ. નાશામાં પસંદગી પામેલા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન. નૈસર્ગિક વાતાવરણમાં વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન. સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્કેટિંગ, બેડમિન્ટન, વોલીબોલ જેવી વિવિધ ગેમો તેમજ શારીરિક શિક્ષણ આપવામાં આવશે. ઇન્ડોર ગેમ માટે વિશાળ હોલ, નાના અને મોટા બાળકો માટે સ્વિમિંગ પુલની અલગ વ્યવસ્થા. શાળાનું અદ્યતન સંકુલ સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી આપના બાળકમાં રહેલી આંતરિક શક્તિને ખીલવવા માટે પ્રયત્નશીલ છે. CBSE અભ્યાસક્રમ, તમામ ક્લાસમાં CCTV કેમેરા. તમારા બાળકના શ્રેષ્ઠ ઘડતર માટે આજે જ મુલાકાત લો. એડમિશન આર ઓપન ફોર નર્સરી ટુ સ્ટાન્ડર્ડ 10. એડ્રેસ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી નિયર શિવ પારસ, ભુજ માંડવી હાઈવે, ભુજ. કોન્ટેક્ટ અસ 02832 293677 98254 26502. ભુજની જીકે જનરલ હોસ્પિટલ જ્યારે અદાણીને સોંપાઈ ત્યારે થયેલા MOUનો અમલ થયો નથી, તો આ બાબતે ઇન્ક્વાયરી સમિતિ શું કાર્ય કરે છે? આ નિરુત્તરના પ્રશ્નો અંગે સાંભળીએ આદમ ચાકીને. ભુજની જીકે જનરલ હોસ્પિટલ અદાણી ઇન્સ્ટિટ્યૂટે કઈ રીતે ચલાવવી તે અંગે સ્પષ્ટ દિશા સૂચનો અને રીતસરના કરાર થયા છે અને તે માટે કલેક્ટરશ્રી તથા ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર અને અન્ય એક વ્યક્તિની સમિતિ MOUમાં દાખલ થયેલ શરતોના પાલન કરાવવા માટે અધિકૃત છે. પણ ખરેખર આવી સમિતિની કોઈ બેઠક મળી છે ખરી? શું કાર્યવાહી થઈ છે? લોકોમાંથી ઉઠતી ફરિયાદોને આ અધિકૃત સદસ્યોએ કોઈ ધ્યાન ઉપર લીધી છે? MOUનો ભંગ થયો હોય તો નિયમ મુજબ શું કાર્યવાહી સત્તાવાળાઓ દ્વારા કરાઈ છે તેની માહિતી પ્રજાને આપવી જોઈએ. જીકે જનરલ હોસ્પિટલ જ્યારથી અદાણી જૂથને સોંપવામાં આવી છે ત્યારથી વિવાદ બંધ થવાનું નામ લેતો નથી અને વિવિધ પ્રકારે એ હોસ્પિટલ હંમેશા વિવાદમાં રહી છે. હોસ્પિટલના સત્તાવાળાઓ અને તેના વહીવટકર્તાઓના મનમાં પોતે સુપ્રીમો છે અને અમને કોઈ કાયદો ક્યારે અસર નહીં કરે એવું માનસ ધરાવતા હોય તેવી લોકછાપ, લોકોમાં એવી છાપ ઊભી થઈ હોય તેમ જણાઈ રહ્યું છે. આજે સુપ્રીમ કોર્ટમાં
એક હિયરિંગ છે કે અદાણી કોલેજમાં કચ્છના વિદ્યાર્થીઓને 10% અનામત આપવી કે નહીં, તેનો કેસ પણ આજે ચાલવાનો છે. બીજી તરફ અદાણીને જે આ કોલેજ સોંપાઈ અને ત્યારબાદ એની સાથે MOU કરવામાં આવ્યું, એ MOUની શરતો મુજબ આ હોસ્પિટલ ખરેખર ચાલે છે કે કેમ તે પણ એક તપાસવાની જરૂર છે. અને તે તપાસનાર અધિકારીની એક પેનલ નક્કી કરવામાં આવી છે. એ પેનલ કેટલી સક્રિય છે અને કેટલી સક્રિયતાથી આ બધા જે પ્રશ્નો છે ઉકેલવામાં કામગીરી કરે છે, એ પણ એક તપાસવાનો વિષય છે. તો આપણી સમક્ષ હાજર છે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી આદમભાઈ ચાકી, આ અંગે માહિતી આપે. GK જનરલ હોસ્પિટલ અને અદાણી મેડિકલ કોલેજ જે વિવાદ જ્યાંથી 2009થી જે ભૂકંપ થયો તે પછી સોંપવામાં આવી, તે પછી સરકારે આખી હોસ્પિટલ મેડિકલ આપી દીધી. એમાં હાઈકોર્ટમાં આપણે લડાઈ કરી, એ આખા લોકો જાણે છે. હાઈકોર્ટમાં જે આપણી માંગણી હતી એના કરતાં થોડુંક તે છતાં પણ હાઈકોર્ટે આપણે ન્યાય કચ્છને આપ્યો. આ સિવિલ હોસ્પિટલ ચાલુ રહે, પેલું કે આ સરકારી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ ચાલુ રહે. આ હોસ્પિટલમાં 300 બેડ ગરીબ દર્દીઓ માટે ફ્રી રહે, બીજી શરત. ત્રીજી શરત 400 વથારી બીજી 300 કરોડ રૂપિયા અદાણીને ખર્ચી કરીને આ હોસ્પિટલમાં બીજા ઊભા કરવા પડે. કુલ 700 બેડ હોવી જોઈએ, 700 બેડ હોવી જોઈએ એવો હાઈકોર્ટના આદેશના આધારે આરોગ્ય સચિવોએ MIU અને કલેક્ટરની હાજરીમાં MIU થયો છે. એ MIUને મને દુઃખ સાથે કહેવું પડશે કે આજે ગોળીને પી ગયા છે આ વહીવટતંત્ર. આ MIUમાં જે કચ્છના દર્દીઓ જે આરોગ્ય સેવા મળવી જોઈએ એ સેવા આજ સુધી કોઈ સેવા મળતી નથી, માત્ર કાગળ ઉપર હાલે છે. આ MIUમાં અદાણીના પણ અધિકારીઓનો સહયોગ છે, કલેક્ટરની હાજરીમાં થયેલ છે, સચિવની સહી છે, તેમ છતાં આજે કોઈ અમલ થતો નથી. દેખરેખ કોણ રાખે છે? એમાં ગુજરાત સરકાર અને કચ્છના કલેક્ટરની નૈતિક જવાબદારી એટલે કલેક્ટર આમાં આવે છે. આ સુપ્રીમ કોર્ટમાં કચ્છીઓને અનામત, મેરિટ ઉપર કચ્છીઓને 10% અનામત આપવા માટે, મેડિકલ સીટ માટે એ હાઈકોર્ટે આદેશ કર્યું કે 10% આપો. ગુજરાત સરકારે ના પાડી કે આપી શકાય નહીં, અલગ પિટિશન દાખલ કરી હાઈકોર્ટમાં કે અમે આપી શકીએ નહીં. તો તે વખતે હાઈકોર્ટે આ ગુજરાત સરકારની અરજી માને રાખી, એમ કીધું કે આનો નિર્ણય તમે ગુજરાત સરકાર કરે, આપો કે ના આપો. એમને કીધું કે તમે ના આપો ને આપો એ પણ કીધું. ગુજરાત સરકારને સત્તા, ગુજરાત સરકાર જે કરે એ. તે બાબતે મેં આપણે હાઈકોર્ટમાં લડ્યો, હાઈકોર્ટમાં આપણે કામયાબી મળી નહીં, એટલે આપણે સુપ્રીમમાં આની દાખલ કરી કે કોર્ટ ઓફ કસ્ટમ થાય છે. આનું હાઈકોર્ટનો અમલ થતું નથી. એમાં ઘણી બધી તારીખો પડી, સરકાર તરફથી પણ આ હમણાં ન ચાલે એવી ઘણી બધી ચાલી. આજે સુપ્રીમ કોર્ટમાં આ બાબતે હિયરિંગ છે કે કચ્છીઓને 10% અનામત ને MOU આખું કરેલ છે એનું એ બાબતે પણ આમાં સુપ્રીમમાં છે આજે. એટલે મને આશા છે કે આ સુપ્રીમનું આપણા ફેવરમાં આવશે. જય માં આશાપુરા એન્ટરપ્રાઇઝ આપના માટે લાવ્યા છે ગોલ્ડન ધમાકા 8. શું આપ સોનું વસાવવા માંગો છો તે પણ સરળ હપ્તાથી? તો જોડાઓ ગોલ્ડન ધમાકા 8 યોજનામાં. દર મહિને માત્ર 1500 રૂપિયા 20 મહિના સુધી ભરી અને મેળવો 30,000ની કિંમતની સોનાની ચેન. એટલું જ નહીં, દર મહિને એક મુખ્ય ઇનામમાં 30,000ની સોનાની ચેન, સાથે સાથે દર મહિને 2 આશ્વાસન ઇનામો તો ખરા જ. વિજેતા સભ્યના આગળના અને પાછળના નંબરવાળા સભ્યને મળશે 1 ગ્રામ વાળી સોનાની વીંટી. તો રાહ શેની જુઓ છો? સોનું ખરીદવાની સુવર્ણ તકને ઝડપી લો અને જોડાઓ ગોલ્ડન ધમાકા 8 યોજના સાથે. તો જલ્દી કરો, આ યોજના માત્ર 500 સભ્ય પૂરતી જ છે. ડ્રો ટૂંક સમયમાં જ. આયોજક વિપુલ સોની 9979934751, જીગર રાજગોર 9925351119. ઓફિસ જય માં આશાપુરા એન્ટરપ્રાઇઝ, 3જા માળે, હેપી કોમ્પ્લેક્સ, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
આંધ્રપ્રદેશથી આવેલો લાલ ચંદનનો 13,20,000નો જથ્થો લુણી ગામેથી પકડાયો. 3 ઇસમની ધરપકડ કરાઈ. મુન્દ્રા તાલુકાના લુણી ગામે 13,20,000નો 1320 કિલોગ્રામ લાલ ચંદનનો જથ્થો એલસીબીએ પકડી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર આ લાલ ચંદનનો જથ્થો જે વહાણ મારફતે દુબઈ મોકલવાનો હતો તે દરમિયાન પોલીસ પકડી પાડ્યો હતો. 3 ઇસમોની ધરપકડ કરાઈ હતી, જેમાં માંડવીના હાસમ અલી અને કેરળના કેસરા ઘોડાનો સમાવેશ થાય છે. પકડાયેલા 3 આરોપીની પૂછપરછ દરમિયાન આ લાલ ચંદનનો જથ્થો આંધ્રપ્રદેશથી આવેલો આ જથ્થો દુબઈ પહોંચાડવાનો છે અને જેની પાછળ ચંદ્રશેખર નામના શખ્સનો હાથ છે. લાલ ચંદનની દાણચોરી પાછળ કોણ કોણ સંડોવાયેલા છે તે આરોપોની પૂછપરછ દરમિયાન જાણવા મળશે. આજ રોજ એલસીબીના પીઆઈ શ્રી વીઆર મલ્હોત્રા સાહેબને બાતમીરાએ હકીકત મળેલ કે લુણી ગામે રેલવેના પાટા છે એની બાજુમાં બાવળની ઝાડીમાં લાલ ચંદનનો જથ્થો છુપાવેલો છે અને તે જગ્યાએ 3 ઇસમો હાજર છે, જેથી એલસીબીના માણસોને કાર્ય કરવા માટે સૂચના કરતા એલસીબીના આજ સાંજના ભાગે લુણી ગામે આ બાતમીવાળી જગ્યાએ આવી તપાસ કરતા 3 ઇસમો મળી આવેલ, જેમાં એક હાસમ અલી જે માંડવીનો છે, તે સિવાય એક અબ્દુલ્લા જે કેરાલાનો છે, તેમજ એક જહાંગીર મોઇન ખાન શેખ જે મુંબઈનો છે. આ 3 જણા સાથે મળી અને ત્યાં એક લાલ ચંદનનો જથ્થો જે છુપાવેલો હતો અને કોઈ ચોરી કે છળકપટથી મેળવવાનું વ્યાજબી શક હોય આ લોકો પાસે આધાર પુરાવા માંગતા કાંઈ નહીં હોવાનું જણાવેલ, જેથી આ ચંદનનો જથ્થો જે 1320 કિલો છે એ જપ્ત લેવામાં આવેલ છે. અને આ ઇસમોની પૂછપરછ કરતા આ જે ચંદનનો જથ્થો છે એક ચંદ્રશેખર રેડ્ડી જે હાલે દુબઈ છે અને મૂળ આંધ્રપ્રદેશનું છે, એણે મંગાવ્યો હતો અને મુન્દ્રા અથવા માંડવી દરિયાઈ માર્ગેથી દુબઈ એક પહોંચાડવાનો હતો. અને આ જે ચંદનનો જથ્થો છે આજે એલસીબીએ કુલે 13,20,000નું જપ્ત કરેલ છે અને આગળની કાર્યવાહી એલસીબી જાતે રાખેલ છે. અને આમાં કોણ કોણ સંડોવાયેલા છે અને માલ કોણ આપવા માટે આવેલો હતો, ક્યાંથી આવેલો હતો માલ, એ બાબતે વધુ આગળની તપાસ કરવામાં આવશે. જગ બોતેરા ધ ફેશન હબ ભુજની ફેશન પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસ પાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જગ બોતેરા ધ ફેશન હબ. કોટન, મલ કોટન, સિલ્ક, રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરિયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ, તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એક વખત અવશ્ય મુલાકાત લો. મેન્સ વેરમાં બધી જ સાઇઝ મળી રહેશે. જીન્સ પેન્ટમાં 40, 42, 44 ની સાઇઝ, શર્ટ અને ટી શર્ટમાં XL, XXL, 3XL, 4XL સાઇઝ હાજર સ્ટોકમાં. તો એક વખત અવશ્ય મુલાકાત લો અને ખાતરી કરો. સરનામું જગ બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. આજે બપોરના સમયે બનેલી આ ઘટનામાં ગફૂરને માથાના ભાગમાં ઈજાઓ થઈ હતી, જેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગફૂર હુસેને આપેલ માહિતી મુજબ બપોરના સમયે ગફૂર હુસેન હિંગોરા તેમજ મહેબૂબ ઇબ્રાહીમ રાઠોડ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં મહેબૂબ ઇબ્રાહીમ રાઠોડે ગફૂર હુસેન હિંગોરાને માથાના ભાગે પાવડાનો હાથો માર્યો હતો, જેથી ઈજા પામનાર ગફૂર હુસેનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. અલ અફીફ હજ ટૂર્સ, હજ ઉમરાહ ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014. મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. મુંબઈથી જિદ્દા સાઉદિયા ડાયરેક્ટ એરલાઇન્સ. મુંબઈથી ઉમરાહ અને પરત મુંબઈની ધાર્મિક યાત્રા કોઈ જ ખોટા વાયદા નહીં. ચોક્કસ કરેલ તારીખમાં ઇન્શાઅલ્લાહ કોઈ ફેરફાર નહીં. જો ફ્લાઇટની ટિકિટમાં વધારો થાય તો હાજીઓએ વધારો ભરવાનું રહેશે નહીં. સવારે ચા નાસ્તો, બપોરે અને રાત્રે જમવાનું તેમજ લોન્ડ્રીની ફ્રી સગવડ. અમારી ટૂરમાં કચ્છ ગાઈડ દ્વારા હજ ઉમરાહના અરકાન પદ્ધતિસર સમજાવવામાં આવશે. હજ ઉમરાહની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર
212 બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 222 212. આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાળા. મોબાઈલ નંબર 9892 31752 94272 35752. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. ગાંધીનગરમાં મોદીએ કેજરીવાલને મળવાનો સમય ન આપ્યો, હવે દિલ્હી પરત ફરશે. સહારાના 3 દિવસ અંદર રોકાણકારોને પૈસા પરત આપવાના પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટે રદ કર્યો. CBIએ ક્યારેય પણ સિદ્ધાંતોથી સમજૂતી નથી કરી, રણજીત સિન્હાએ જણાવ્યું. ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં બોલ્યા અખિલેશ યાદવ, યુપીમાં સાંપ્રદાયિક હિંસાના પાછળ છે બીજેપી. ઇન્ડિયા કોન્ક્લેવના સેશન હાઈ ગ્રોથ ઓર હાઈ ડોલમાં યોજના આયોગના ઉપાધ્યક્ષ મોટેંગસિંહે જણાવ્યું કે સરકારી યોજનાઓમાં પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી વધવી જોઈએ. દિલ્હીમાં એક પ્રોફેસરને લેપટોપ ચોરી કરતા સોશિયલ મીડિયાએ ઝડપ્યો, હવે આગળ કાર્યવાહી ચાલશે. લોક નિર્માણ વિભાગ દ્વારા નોટિસ મોકલ્યા છતાં પણ કેજરીવાલે હજી સુધી સરકારી બંગલો ખાલી નથી કર્યો. મોદીની લોકસભા સીટ પર RSS લગાવશે છેલ્લી મોહર, 8મી માર્ચે નામ જાહેર થવાની શક્યતા. કોંગ્રેસને ફરી ઝટકો, જગદંબિકા પાલે આપ્યું રાજીનામું. ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં ચૂંટણીના મોસમમાં વિજય પર વાત કરશું, ઇન્ડિયા ટુડે ચેરમેન અરુણ પુરીએ જણાવ્યું. સેન્સેક્સે બનાવ્યો નવો રેકોર્ડ, ડોલરની સરખામણીએ રૂપિયાની જબરદસ્ત છલાંગ. યશવંત સિન્હાએ કરી અપીલ, રામનવમીએ યોજાનારા હજારીબાગની ચૂંટણીને ટાળવામાં આવે. યુપી કાનપુરમાં મેડિકલ છાત્રોના વિવાદ મુદ્દે સપા ધારાસભ્ય ઇરફાન સોલંકી વિરુદ્ધ હત્યાનો પ્રયત્ન કરવાનો કેસ દાખલ. રાખી બિરલા ફરી વિવાદમાં, મંગોલપુરીમાં સ્થાનીય લોકો દ્વારા પ્રદર્શન. સપનાની સરકાર ક્યારેય ન હતી યુપીએ, પરિસ્થિતિને કારણે મળી સત્તા, ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં બોલ્યા અરુણ શૌરી. RJDની લિસ્ટ બહાર પડી, લાલુએ સંઘર્ષના સાથીને ટાળીને પુત્રી અને પત્નીને આપી ટિકિટ. INS કોલકાતા યુદ્ધપોતમાં ધમાકા, એક નેવી ઓફિસરના મૃત્યુની આશંકા. રાહુલ ગાંધી દ્વારા મહાત્મા ગાંધીના હત્યા સંદર્ભે અપાયેલ નિવેદનથી નારાજ RSS કાયદાકીય કાર્યવાહી કરશે. ઓબામાએ વ્લાદિમીર પુતિનને કહ્યું કે રશિયાની કાર્યવાહીથી યુક્રેનની સંપ્રભુતાનું ઉલ્લંઘન. આંધ્રપ્રદેશના વિભાજન મુદ્દે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટની નોટિસ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.